ચાલો હવે આવતા રહ્યા છે ભરતભાઈની વાડીએ અને કામકાજ ચાલુ છે ટ્રેક્ટર રાખવાનું. રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજના નવા એક વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને ભાઈ સવારના જો કે 9 વાગી ગયા છે અને કેવું છે આજનું ખેતીવાડીનું કામકાજ. ચાલો ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો. અને ભાઈ આવું કંઈક વાડીનું લોકેશન છે. જો કે ઘણા ટાઈમ પછી આજે આપણે આપણે મોટર ચાલુ કરી વાળી છે થોડાક દિવસ 8 દિવસ પહેલાં. એટલે અને આવું કંઈક વાડીનું લોકેશન છે ભાઈ. બાગાયતી ખેતી અમારે આપણે ઘાસ વાયેલું છે અને આ બે હરિયામાં રજકો કાંઈક જાહેર છે. બાકી આવી રીતના લીંબુ છે. આ ભાઈ વાડી અમારી અને સામે છે નારિયેરી અને આ બાજુ પડી છે ગાડીઓ આપણી ભાઈ ડમ્ફરો. 2 ડમ્ફર હાલે છે. ડમ્ફર તો 2 છે. ઓલી બાજુ વિટાજી પણ છે. અત્યારે કામ ધંધો બંધ છે ને એના હિસાબે વાડીએ પીડ્યા છે, બંધ છે. થોડીક અત્યારે ખનીજ ખાતાવાળાની થોડીક ફી વધારે છે એના હિસાબે. અને રહી વાત એ કે હવે આપણે જવાનું છે પાડોશીની વાડીએ, થોડું ઘણું કામકાજ છે એટલા માટે. અને સામે જો કે આપણે દાંડર વાટવા જવાનું છે, કામકાજ જો કે ચાલુ જ છે પાડોશીની વાડીમાં. એટલે આપણે દિવાલ થઈ જાય એટલે આટો ફરીને જવાનું છે. ચાલો થાઈશું ફટાફટ જતા ભરતભાઈની વાડીએ. રામ રામ, જય માતાજી બધાને. દાંડર વાટવા જવાનું ભરતભાઈ. હા, હાલો થાઈશું વ્યાતા. કાં હા, ના બાજુ પડ્યું આપણું મોટરસાઇકલ. ચાલો થાઈશું વ્યાતા. ચાલો હવે આવતા રહ્યા છે ભરતભાઈની વાડીએ અને કામકાજ ચાલુ છે ટ્રેક્ટર રાખવાનું. અને આ બાજુ આવે છે માલધારી. ભૂપતભાઈ ગયા. હાલો ભાઈ પહોંચી ગયા છે બાજરાના શેઢે. હા ભાઈ, હવે કરી વાટવાનું વહેતું. અને જો કે માણસો તો ઘણા વાટે છે. હસનપુરવાળા 6-7 જણા છે. અને કે બધા મોટરસાઇકલ બાઈક અહીંયાથી લણવાનું બાકી છે. થોડાકમાં જો કે અડધું બાકી છે અને અડધું દાંડર કમ્પ્લીટ લણાઈ ગયું છે. બાજરો તો કે અડધો લણાઈ ગયો અને અડધો હજી બાકી છે. અને ઓલી બાજુ પાડોશી હલાવે છે. જો હલાવે મોબાઈલમાં ગેમ રમતા. કા રામજી, તું વાટે છે? દાંતરું લગાડતો નહીં હો. હાલો ભાઈ, મોટરસાઇકલ પીડ્યા છે. આ બાજુ 3 અને એક સામે છે 4 અને એથી ઓલી બાજુ 5 અને એથી ઓલી 6 મોટરસાઇકલ. અને ભાઈ માણસો લાગે છે 8 થી 9 જણા, 9-10 જણા જો કે. અને આ બાજુ આપણું મોટરસાઇકલ છે. બાકી દાંડર વટી ગયું છે પૂરા. હજી 2 વારવાના છે અને 7-8 પૂરા વાઢી વાર્યા છે. વારી વખત વાર્યા. કા ગરમી થાય છે. અને બાજરી છે ને એટલે સારી છે, ઝીણી દેખાય એટલે વાટવાની મજા આવે અને માલ ઢોર ખાય સારી. હાલો મિત્રો, દાંડર વાટીને વિયા હાય. આ સોડી હેરાડું. ઘડીક રે મોટરસાઇકલ પાડતો નહીં. હાલો ભાઈ, દાંડર વાટીને તો કે આવતા રહ્યા. અને હવે દાંડર થોડુંક પૂરા ઓલી બાજુ નાખી દે અને દિવાલ થોડી બાજુ એટલે હારવાનું જો મારે નજીક થાય. અને આ બાજુ અમારે સામેથી જો કે વાટીને આવતા રહ્યા છે. અને આ બાજુ આપણે નાખવાનું છે. અને સામે અમારું પણ દાંડર ઊભું છે 2 હરિયામાં. પણ આ લીલું સારું કીધું, જે કાંઈક 15 દી ટૂંકા થાય. કાં ભગત? જય જવાન જય કિસાન. અને અત્યારે જો કે 12 જેવો ટાઈમ થવા આવ્યો છે. અને આપણે આવતા રહ્યા બાજુ આંટો મારવા. ટપક ચાલુ કરી છે એટલે કીધું આંટો મારી. અને જો કે આ 2 નળીમાં ટપક કમ્પ્લીટ ચાલુ કરી વાળી છે. ટપક તો વહેલી વહેતી કરી વાળી છે. અને અત્યારે તો 12 જેવો ટાઈમ થઈ ગયો છે. અને હવે પાડોશીની વાડીએ જવું છે અમારે. શું કરે ભરતભાઈ? સવારમાં જો કે દાંડર લેવાય તો ત્યાં કંઈ ભેગા થયા નહોતા એટલે કીધું અત્યારે આંટો મારી. પાણી વારે આ બાજુ મોટરસાઇકલ પીડ્યું છે સામે.
અને પાડોશી વાળા પાણી આમાં જો કે કોરવણ પાય છે અને સામે જે દેખાય ને ઝાડવા એ ઓલી બાજુ બાજરો હતો બાકી કોરવણ પાવાનું ચાલુ છે અને પછી કાંઈક પડું પડું હાંકશે. હા ભરતભાઈ શું આ પાણી પાણી હાલે હે? હા શું કહો છો? ખેડાતું નથી એટલે વરાવાનું ચાલુ કર્યું હોય. કોરણ પાવાનું એમ ને? હા પછી ખેડવાનું. પાડોશી ભાઈ કામાર આવ્યા છે ને વાત ન થાય. તડકાના પાણી વારે છે. તડકાના મારા દીકરા પાણી મૂક્યો આજ દેખડું ઓછું હાલતું લાગે ને કે તો પાડોશી બીજું મૂકે છે હરખા ધુમાડા કાઢે છે. ફોન આવી ગયો પાછો અને વિડીયો ઉતારવામાં પાછું થોડીક એલર્જી છે ને હાલતા ભરતભાઈ કરતર આવી જાય વિડીયો ઉતારીને. ચાલો ભાઈ હવે જઈશું આપણે ભરતભાઈની વાડી બાજુ. થોડું ઘણું જો કે કામ છે અને અહીંયા આપણે ટ્રેક્ટરનું કામ હતું હવારમાં જો કે વિડીયો કાંઈ ઉતાર્યો નહોતો પડું લેવલ કરે છે. તો ચાલો થોડીક વાર પછી આપણે જઈશું અને કેવું છે એનું કામકાજ. અને 100 ને માથે કંઈક ડમ્ફર આપણે માટીના ખાલી કર્યા છે. બાકી હજી પણ ચાલુ છે કામ ધૂળ નાખવાનું અને કેવું છે અહીંયાનું કામકાજ પડું લેવલ કરે છે. અને અશોકભાઈ આવી ગયા છે ભરતભાઈના નાના ભાઈ. ચાલો થોડીક વાર પછી આપણે આંટો મારી કેવું છે અહીંયાનું કામકાજ. હાલો ભાઈ આપણે આવતા રહીએ પાડોશીની વાડી બાજુ અને અમારા ભરતભાઈ મોજીલા ભરતભાઈની વાડી છે. આ બધું કામ ચાલુ છે પડું જો કે લેવલ કરે છે. હા હા કાંકો બદલી તો બે આકે હોલી બાજુ અશોકભાઈ છે. હા પાડોશી શું છે? રામ રામ. ઘણા દિવસ ભેગા થયા પાછા. દાંતી આખો દાંતી ને બે બરાબર ઓલા ભાઈ લેવલ કરે આવું હાલે છે ને કામકાજ. વાત કરો જરા ભાઈ ભાઈ અશોકભાઈ ભાઈ થોડી ફેરી ભાઈ ઘણા ડમ્ફર જો કે નાખ્યા છે. આપણે ભરતભાઈને પૂછી ભાઈ ખબર પડે ડમ્ફર ઘણા ખાલી કર્યા છે અને અંદાજે આ 10-12 વીઘા જો નાખીએ થોડી 1-1.5 ફૂટ જેવો જો કે સાર કીધો છે. અત્યારે જો કે 5 જો ટાઈમ થઈ ગયો કમ્પ્લેટ અને આપણે અશોકભાઈને પૂછી કે આમાં ડમ્ફર જો કે ઘણા નાખ્યા છે એટલે કેટલા જો કે ડમ્ફર ખાલી કર્યા છે આપણે પૂછી લઈ પોતે ખેડૂતભાઈને જો કે આપણે પૂછી લઈએ રૂબરૂ. અને માધો ભાઈ ઓલી જે શું કહેવાય તાસ આપણે કહેવાય તાસ નાખ્યો છે કા આપણે કારી જે માટી આવે ને ટાઈપની ધૂળ નાખેલી છે. કારીગર ભાઈ એમ છો હા માવો ખાવો હોય તો માવો એટલે હમણાં બંધ કરે હા રે ઉતાવળ પૂરું નહીં પડે કાં હું ડમ્ફર કેટલા કમાં નાખ્યા આમાં 100 જેવા નાખ્યા ને. હાલો માવો ખાઈ નાખું. અરે કમ્પ્લેટ બનાવીને તૈયાર રાખ્યો ભાઈ. અમારે જો કે પાડોશી છે અને ટ્રેક્ટર રાખે અશોકભાઈ થોડું લેવલ કરો કાં કામથી જ આજે બધું થયું. અહીં તો કંઈક ડમરી ઉડાડે છે. ચાલો ખેડૂત ભાઈ આપણે થયા વહેતા હવે ને જો કે આવી રીતનું ભાઈ કામ હાલે છે પાડોશીની વાડીએ. અને અમારા અસલ ખેડૂતો તો કે ભેગા થયા જ નહીં. ભરતભાઈ જો કે હાજરમાં છે નહીં વાડીએ. અને સામે ભાઈ ભરતભાઈનું રહેણાંક છે. સામે મકાન છે 2 માળના ધાબાવાળા. સામે જો કે મકાન છે અહીંયા આપણે ભરતભાઈ આપણે અહીંયા રહેશે. અહીંયા જો કે 2 માળના મકાન છે ધાબાવાળા. કાંઈ નો ઘટે એવા મકાન છે ભાઈ જોરદાર. અને વાડી પણ જોરદાર હો.
હાલો ભાઈ આવતા રહ્યા છે વાડીએ અને જો કે અહીંયા કામ હાલે છે માલ ઢોરને નીણ પૂરો નાખવાનું અને કંઈક વારવાનું ગાને નીણી નથી નાખી રામજી માટે તો લેતા આવ્યા હતા બે મા દીકરા હાટું કેરી એટલે શેરડીનો રસ એટલે એમાં બધી દમ ચડી ગયો અને આ બાજુ કંઈક વાસીદા કરે છે રમતું કાં ભૂરી આ બાજુ ક્યાં ગોલી ક્યાં જાય ગોપી કિંકર છે અને આ વાસળી આ બાજુ રેખા માસીની ભેંસ અને આ બાજુ છે શું નામ રાખ્યું રામજી ગોપી અને નીણ કોણ નાખે આની શું એક જ નાખે છે ચાલો ભાઈ આપણે જો કે પાણી ચાલુ કરવાનું છે લીંબુમાં અને હવે પાણી કરશું વહેતું બપોર પહેલાં જો કે બપોર સુધી પાણી વાર્યું હતું ને હવે ટાટાપોરનું વહેતું કરવું છે હાલો ભાઈ પાણી કરી પછી વહેતું કમ્પ્લીટ પાણી જો કે ચાલુ કરી વાર્યું છે થોડાકમાં ખડ થઈ ગયો માટલામાં ધોરિયામાં એટલે ભાઈ આવું કંઈ કામકાજ છે અને આ બાજુ ચાર હારું કમ્પ્લીટ કરી દીધી છે બપોર પહેલાં આપણે આમાં આપણે દવા બહુ મારવી પડશે ગ્રામોજન ખાતો ધોરિયાની અંદર થોડાકમાં ખડ જામી ગયું છે વિડીયો ઉતારવા વરિયાળીમાં ખડ થઈ ગયું એટલે આ તો અમુક કહેતા હોય ને એટલે આવું છે ડાયલોગ મારવો પડે ખરેખર એમાં ખડ જામી ગયું બીજું કાંઈ નથી